પુણા ગામ વિસ્તારની ઘટના લુમ્સના કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગ બપોરના સમયે લોકો વચ્ચે 3 રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર પુણા ગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળનો બનાવ જૂના કારીગર દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ લુમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરી બાદમાં રિવોલ્વરથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર થોફરા પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ સીસીટીવી આધારે આરોપીને પકડવા તપાસ તેજ यहाँ मूँ मार्केट तो त्या पासलथी कोई बे अंजाणिया शख्स आया એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી બે ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનો અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીજો કે 10 લાખ રૂપિયા રાખે હું અટવાડીને પાછો આવું છું. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોને માર્યા? ના માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી બે ફાયરિંગ કીધા. આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા બે और કારીગરો પાસે પૈસા લઈ ગયા. કોણ છે તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા. કામ કરતા હતા તમારા સાથે? પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને ત્યાંથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.